વડોદરાના માંજલપુરમાં ચોરીની આશંકાએ વૃદ્ધને માર મારવાનો મામલો સામે આવ્યો હતો। યુવક દ્વારા વૃદ્ધને જાહેરમાં દંડાના ફટકા માર્યાનો વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર મામલે વૃદ્ધને માર મારનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ચોર સમજી જેને ફટકાર્યો તે વૃદ્ધ માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે। પોલીસે માર મારનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। प्रेस में थी માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક 100 નંબર વર્દી એવી મળી કે એક માનસિક અસ્વસ્થ ઈસમ છે અને એ તુલસીધામ 4 રસ્તા પાસે જે સર્કલ છે ત્યાં લાઇટિંગ અને ફુવારાની જે વ્યવસ્થા કરેલી છે એમાં કંઈક નુકસાન કરતો હોય એવું ત્યાંના લોકોને લાગેલું। ત્યાંના અમુક લોકો ભેગા થઈને ઈસમને માર મારતા હતા અને આ કંટ્રોલ વર્દી પોલીસને મળતા માંજલપુર પોલીસની પીસીઆર તાત્કાલિક જગ્યા પર પહોંચી અને જે ભોગ બનનાર છે એને પોલીસ સ્ટેશન લાવેલા અને એ સિવાય જે 100 નંબર ઉપર જાણ કરનાર જે વ્યક્તિ છે એમની પોલીસ ફરિયાદ લીધી છે આપણે અને જે વિડીયો આપણને મળ્યો છે એ વિડીયોના આધારે તાત્કાલિક એક ઈસમ છે એની આપણે ધરપકડ કરી છે। એ ઈસમનું નામ છે કિરણ સુરેશ ખાનવિલકર, ઉંમર 41, રહેઠાણ સૂર્યદર્શન ટાઉનશીપ માંજલપુર। આ એક વ્યક્તિને આપણે ધરપકડ કરી છે અને એ સિવાય બીજા કોઈ ઈસમો માર મારવામાં સાથે હતા કે નહીં એની તપાસ